ચેપ્ટર 2 ધોરણ 11ના કેમેસ્ટ્રીના આજના વિડીયોમાં આપણે જોઈશું એનસીઆરટી ટેક્સ્ટબુકનો ટૉપિક 2.5 પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. આ વિડીયો જોતાં પહેલાં આ ચેનલ પર તમે અલગ અલગ પ્લેલિસ્ટ જોશો. એમાં ગુજરાતી મીડિયમ 11મા ધોરણનું કેમેસ્ટ્રીનું પ્લેલિસ્ટ છે. તેમાં ચેપ્ટર 2ના આગલા બધા જ વિડીયો તમે જોયેલા હોવા જરૂરી છે. તો તમને આમાં વધુ સારી રીતે ખબર પડશે. ઓકે. બીજું, હા, તમને જો વિડીયોમાં મજા આવે તો એને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો જે આપણી સાથે ન જોડાયેલા હોય, તો તેમને પણ ખ્યાલ આવે કે બહુ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી અપ લેવલ સુધી કેમેસ્ટ્રીને કેટલું સરળ રીતે ભણી શકાય છે. ઠીક છે. તો બેટા, આપણે જે બધા નિયમો જોયા, થોમ્સન નમૂનો, રુથરફોર્ડનો નમૂનો, બરાબર છે, પછી બોહરનો પરમાણુ નમૂનો, એના પહેલાં આપણે બોહરના નમૂનાની પહેલાં આપણે વિકિરણ વિશે ભણ્યા હતા, તરંગ વિશે ભણ્યા હતા, પ્રકાશ વિશે ભણ્યા હતા, પ્રકાશની ઉર્જા, બરાબર છે, વર્ણપટ વિશે ભણ્યા, બોહરનો નમૂનો. તો આ બધા નિયમો પરથી કોઈકની અંદરથી કોઈક વસ્તુ સારી હતી અને કોઈક વસ્તુ કામની હતી, પણ દરેકની કંઈક ને કંઈક મર્યાદા હતી. જેમ કે લાસ્ટ વિડીયો, નાનકડા 5 મિનિટના વિડીયોમાં મેં તમને કીધેલું કે બોહરના નમૂનાની મર્યાદાઓ. હવે બોહરના નમૂનાની મર્યાદાઓ દૂર કરવા માટે એક નવો સિદ્ધાંત આવ્યો, જે સિદ્ધાંતનું નામ આપવામાં આવ્યું પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. શું બેટા? પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. હવે પ્રશ્ન થાય કે આ ક્વોન્ટમ એટલે શું? ક્વોન્ટમ એટલે અતિ સૂક્ષ્મ કણોનું વિજ્ઞાન, અતિ સૂક્ષ્મ કણ, અને એના વિજ્ઞાનને કહેવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, ક્વોન્ટમ મિકેનિક્સ. આ શબ્દનો ફિઝિક્સમાં બી તમે બહુ બધી વાર આ શબ્દ સાંભળશો. હવે એ નમૂના તરફ જવા માટે લઈ જતા બે ડેવલપમેન્ટ બહુ કામના હતા. એક વિકાસ હતું દ્રવ્યનો દ્વૈત વર્તણૂક, જે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપેલું. દ બ્રોગલી, ઠીક છે. ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર, એ સમજીશું. બીજું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, જે આનાથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોની અંદર આપણે દ્રવ્યનો દ્વૈત વર્તણૂક જે દ બ્રોગલી આપ્યો તેની થિયરી અને તેને આધારિત દાખલાઓ ચોપડીના જોઈશું. ઠીક છે. તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું કે વિકિરણની જેમ દ્રવ્ય પણ, એટલે કે નાનકડો કણ પણ દ્વૈત વર્તણૂક ધરાવે છે, ડ્યુઅલ નેચર ધરાવે છે. એનો મતલબ શું સમજાવું તમને. આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશ. જુદા જુદા પ્રકારના પ્રકાશ આપણે જોયા. દૃશ્યમાન પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી, ઇન્ફ્રારેડ પારરક્ત, બરાબર છે, માઇક્રોવેવ, રેડિયો તરંગો. તો આ બધા જે તરંગો બધા ભણ્યા, વિકિરણ, તેને બે પ્રકૃતિ હતી. તરંગ પ્રકૃતિ પણ હતી અને કણ પ્રકૃતિ પણ હતી. આઇન્સ્ટાઈનના જમાનામાં સૌ પ્રથમ એવું માનવામાં આવતું હતું કે પ્રકાશ એ શું છે? કણ. પછી મેક્સ પ્લાન્ક અને બીજા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પ્રકાશ એ તરંગ પણ છે, અને પછી એવું સ્વીકાર્યું હતું કે પ્રકાશ, કણ અને તરંગ ડ્યુઅલ નેચર છે. તેવી જ રીતે અહીં એને શું કીધું દ બ્રોગલીએ? ગતિશીલ અતિસૂક્ષ્મ કણ, માઇક્રોસ્કોપિક પાર્ટિકલ, અતિ સૂક્ષ્મ કણ જે ગતિશીલ હોય, વીજભાર હોય બી ખરો, એની ઉપર ના હોય, ડઝન્ટ મેટર, પણ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ, એને પણ દ્વૈત વર્તણૂક હોય છે. ઠીક છે. આનો અર્થ એમ થાય છે કે જે રીતે પ્રકાશનો કણ ફોટોન, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો કણ કોણ છે? ફોટોન. એ ફોટોનને વેગમાન, મોમેન્ટમ, વેગમાન એ કોઈ પ્રોપર્ટી સૂચવે છે? કણ પ્રકૃતિ સૂચવે છે. અને તરંગ લંબાઈ એ કઈ પ્રકૃતિ સૂચવે છે? તરંગ પ્રકૃતિ સૂચવે છે. એટલે જે રીતે પ્રકાશના કણને વેગમાન અને તરંગ લંબાઈ બંને છે, તેવી રીતે ઇલેક્ટ્રોન, ગતિશીલ કણ, ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, કોઈ આયન, ઠીક છે. આ બધાને દ્વૈત વર્તણૂક છે, ડ્યુઅલ નેચર છે. દ બ્રોગલીએ આ સરખામણી પરથી દ્રવ્ય તરંગ, એને જે નામ શું આપ્યું? દ્રવ્ય અને તરંગનું કોમ્બિનેશન. દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ લેમ્બડા અને વેગમાન પી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. એને અવલોક્યું કે લેમ્બડા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પી જોવા મળ્યું. એને શું જોવા મળ્યું બેટા? લેમ્બડા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પી.
પ્રપોઝનલની સાઇન હટાવી શું લાયા? અચળાંક એચ. એચને કહેવાય છે પ્લાન્ક અચળાંક. ઠીક છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી. અને ફિઝિક્સમાં આપ સૌ જાણો છો કે વેગમાન પી એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી. મોમેન્ટમ એટલે શું? દળ ગુણ્યા ઝડપ, વેગ. એટલે લેમડા બરાબર આપણે શું લખી શકીએ? ઉપરના સમીકરણમાં પી બરાબર એમવી મૂકીએ તો શું સમીકરણ બને? લેમડા બરાબર એચ અપોન એમવી. આ સમીકરણની અંદર લેમડા તરંગ લંબાઈનો એકમ શું લેવાનો? મીટર. એસઆઈ એકમ જો તમે વાપરો તો. પછી એચ પ્લાન્ક અચળાંક 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પી વેગમાન કિલોગ્રામ મીટર પર સેકન્ડ. માસ દળ કિલોગ્રામમાં લેવાનું. અને વી વેલોસિટી ઝડપ અથવા વેગ મીટર પર સેકન્ડમાં લેવાનું. હંમેશા કોઈ સૂત્ર એકમ વગર યાદ નહીં રાખવાનું. એ સૂત્રમાં કયું એકમ વાપરવાનો હોય તે આપણને ખબર હોવી જોઈએ બેટા. ત્યારબાદ આગળ જઈએ. એટલે કે દ બ્રોગલીનું પ્રાકકથન એટલે કે એનું જે અનુમાન હતું તે સાચું સાબિત થયું ત્યારે કે જ્યારે પ્રાયોગિક રીતે એ સાબિત થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ એટલે ઇલેક્ટ્રોનનો મારો બોમ્બાર્ડિંગ આપણે કરાયું એ કોઈ સરફેસ ઉપર જ્યારે અથડાય છે તો એ વિવર્તન પામે છે. શું પામે છે? તે વિવર્તન, પોતાનો માર્ગ એનો ફંટાઈ શકે. જે રીતે પ્રકાશ ધારો કે આ સપાટી પર પડે છે તો આ સપાટી પર પ્રકાશ પડીને અહીંયાથી વિવર્તન પામતો હશે. તો એવું ઇલેક્ટ્રોન પર પણ થયું. અને આનો ઉપયોગ કર્યો ક્યાં? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. આપણે લેબોરેટરીમાં જે માઇક્રોસ્કોપ વાપરીએ છીએ તેમાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું. અને એ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ જ્યારે આપણે વિકસાવ્યું તેનો ફાયદો ક્યાં થયો? કે નાની વસ્તુઓ જેમ કે એક નાનકડો આપણા શરીરનો કોષ, એક નાનકડી અંગિકા, ધારો કે એક વાયરસ, તો એ નાનકડા વાયરસને કેટલું બધું ઝૂમ કરવું પડશે. સાદા માઇક્રોસ્કોપનું કામ નથી. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ થઈ જે 15 મિલિયન ગણું એટલે કે 150 લાખ ગણું કોઈ વસ્તુને મોટું કરીને બતાવી શકે છે. તો એમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો. એ વસ્તુને આપણે ટેક્સ્ટબુકની ભાષામાં સમજીએ, કેમ કે મેં તમને સાદી ભાષામાં સમજાવ્યું, પણ તમારે પરીક્ષામાં લખવાનું છે ટેક્સ્ટબુકની ભાષામાં. ઠીક છે બેટા? આ હકીકતનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ, જેનો આધાર સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં, સામાન્ય માઇક્રોસ્કોપમાં જે રીતે પ્રકાશનો તરંગ સ્વભાવનો ઉપયોગ થાય છે તેમ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવનો ઉપયોગ કરવામાં આવેલો છે. જે રીતે સામાન્ય માઇક્રોસ્કોપની અંદર પ્રકાશનો તરંગ તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે, એ રીતે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં શાનો ઉપયોગ કરવામાં આવેલો છે? ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ આધુનિક સંશોધનમાં ખૂબ જ મહત્ત્વનું છે, શક્તિશાળી સાધન છે, જે કોઈ વસ્તુનું, નાની વસ્તુનું 150 લાખ ગણું એટલે કે 15 મિલિયન ગણું આવર્ધન એટલે મેગ્નિફિકેશન, એને વધુ મોટું બતાવવું, એ મેળવી શકાય છે. તમારા મોબાઈલની અંદર પણ હશે × 10 × 15 × 20 એટલે ઝૂમ કરવું, ખ્યાલ આવે છે? તો એ કેટલા ગણું? 150 લાખ ગણું કરી શકે છે. MCQ માટે યાદ રાખજો. બીજું એ નોંધવું જરૂરી બને છે કે દ બ્રોગલી અનુસાર દરેક વસ્તુ જ્યારે ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે છે તે જરૂરી નથી હોતું. મતલબ નાનકડી કોઈ વસ્તુ હોય ને તો એને તરંગ પ્રકૃતિ છે, ગતિશીલ કણને, અતિ સૂક્ષ્મ કણ જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોન, કોઈ આયન હોય, પોઝિટિવ આયન અથવા નેગેટિવ આયન, જે ગતિશીલ કણ હોય તે તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે. પરંતુ આકાશમાં ઉડતું વિમાન અથવા કોઈ પક્ષી અથવા તો ક્રિકેટનો બોલ જે ક્રિસ ગેલે જોરદાર છક્કો માર્યો, તો આ જે એ બોલ જે છે ભલે એ બહુ ફાસ્ટ ગઈ રહ્યો છે, મેદાનની બહાર ગયો, કંઈ વાંધો નહીં, પણ એને તમે તરંગ પ્રકૃતિમાં સમાવેશ નહીં કરી શકો, કેમ કે મોટો છે. દોડતો માણસ, રોડ પર ચાલતી કાર, એને તમે તરંગ તરીકે લઈ શકશો નહીં. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ માટે આ નિયમ સાચો છે. આ નિયમ અને આના પછીનો નિયમ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આ બંને નિયમ કોના માટે લાગુ પાડી શકાય? ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ. તો જુઓ ટેક્સ્ટબુકની ભાષામાં શું કહે છે? સામાન્ય વસ્તુઓ એટલે કે મોટા કણો, જેને કહેવાય મેક્રો પાર્ટિકલ્સ,
એમની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી હોય, કેમ કે સૂત્ર શું છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી. હવે માસ જ્યારે બહુ મોટું હોય તો લેમ્બડા કેવો થવાનો, નાનો થવાનો ને. જ્યારે માસ બહુ મોટું હોય તો લેમ્બડા કેવો થવાનો, બહુ નાનો. કેમ કે એચની વેલ્યુ તમે મૂકીને જોજો એકવાર. આ એચની વેલ્યુ પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે, 6.626 ઇન્ટુ 10⁻34. ક્રિકેટનો કોઈ દડો હોય એનું વજન 0.5 0.1 ગ્રામ વોટ એવર, 0.5 ગ્રામ 0.5 kg 500 ગ્રામ, 0.5 kg એટલે 500 ગ્રામ. અને એની ઝડપ આપણે લેવાની છે મીટર પ્રતિ સેકન્ડ. તો ધારો કે 20 મીટર પ્રતિ સેકન્ડ મેં લીધી, 20 મીટર પ્રતિ સેકન્ડ. તો 0.5 ઇન્ટુ 20 કરશો ને એટલે આવશે 10 છેદમાં 10. એ વળી પાછા ઉપર 10⁻34 છે. એટલે છેલ્લે જ લેમ્બડાનો જવાબ છે ને, અહીંયા તમે ગણતરી કરશો ને તો 6.626 ઇન્ટુ 10⁻35 મીટર, 10⁻35 મીટર તરંગ લંબાઈ અવલોકી શકાશે નહીં. ખ્યાલ આવે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણમાં જેની નાનામાં નાની તરંગ લંબાઈ બી હતી ને, એ બી આટલી નાની નહોતી. મતલબ આ તરંગ લંબાઈ અવલોકી શકાશે નહીં. ખ્યાલ આવે છે બેટા? પરંતુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આયન, ફોટોન વગેરે જેવા અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે જેમના દળ બહુ જ ઓછા હોય તેઓની તરંગ લંબાઈ પારખી શકાય છે. ખ્યાલ આવે છે? આ જ સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવીમાં સ્પીડ ભલે આટલી આટલી રાખો પણ માસ તમે નાનું કરી નાખો ને. ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? 0.5ની બદલે જો ઇલેક્ટ્રોનનું માસ હોય તો કેટલું માસ છે? 9.1 ઇન્ટુ 10⁻31 kg. તો -31 ને -34 એટલે લેમ્બડા જે ખરી ને એ એટલીસ્ટ માઇક્રોમીટર, એંગસ્ટ્રોમ, નેનોમીટરના રેન્જની આવી જશે. એનો મતલબ એ તરંગ લંબાઈ નોંધી શકાશે. ખ્યાલ આવે છે બેટા? એના આધારે દાખલાઓ જોઈશું તો ઓર ખ્યાલ આવશે આ વસ્તુઓનો. પણ આ થઈ થિયરી. 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે કે દ બ્રોગલીનો સિદ્ધાંત સમજાવો, તેનું સૂત્ર સમજાવો. હવે દાખલાઓ જોઈએ બેટા. દ બ્રોગલીની સાથે સંકળાયેલા ચોપડીના દાખલાઓ આપણે જોઈએ. સૌથી પહેલાં દાખલો જોઈશું આપણે. ઉદાહરણનો કોયડો 2.12 જે દ બ્રોગલીની થિયરી સાથે સંકળાયેલો છે. રકમ વાંચે ધ્યાનથી. 0.1 kg દળ ધરાવતો દડો, 0.1 કિલોગ્રામ દળ ધરાવતો એક બોલ કે જેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે, તેની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. તો આપણે શું આપેલું છે રકમમાં? માસ, દળ આપેલું છે 0.1 kg, વેગ આપેલો છે v, વેલોસિટી 10 મીટર પર સેકન્ડ, લેમ્બડા તરંગ લંબાઈ શોધવાની છે. પ્લાન્ક અચળાંક આપણને ખબર છે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે આપણે દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે, સમીકરણ પ્રમાણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે? એચ અપોન એમવી. એચની કિંમત, દળની કિંમત અને ઝડપની કિંમત મૂકી દીધી. બધું એસઆઈ એકમમાં મૂક્યું તો તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર, એટલે જવાબ આપણો મીટરમાં આવશે. છેદમાં તમે જુઓ 0.1 અને 10, 0.1 અને 10નો ગુણાકાર શું થાય? 1 જ થાય. એટલે છેદમાં 1 મૂકો તો શું આવે? 6.626 ઇન્ટુ 10⁻34 એનો એ જ જવાબ થશે, લેમ્બડા. તો આ તરંગ લંબાઈ કેવી આવી બેટા? બહુ જ નાની આવી. જે માપવી કેવી છે? મુશ્કેલ. એટલે આવા મોટા પાર્ટિકલ માટે દ બ્રોગલી પરથી તરંગ લંબાઈ શોધી શકાય નહીં. તરંગ લંબાઈ તો મળી પણ તરંગ લંબાઈ કોઈ કામની નથી, કેમ કે તરંગ તરીકે ગણવામાં જ નહીં આવતો એને. એટલે આ મારે ખાલી સમજાવવું હતું, એટલા માટે આ દાખલો ચોપડીમાં આપેલો છે, આપણે ગણ્યો કે મોટા પાર્ટિકલ માટે દ બ્રોગલીનો સિદ્ધાંત તરંગ છે તેવું કહી શકતો નથી. પણ હા, નાના પાર્ટિકલ, અતિ સૂક્ષ્મ કણ જેમ કે ઇલેક્ટ્રોન, તેની માટેનો દાખલો જોઈએ આપણે. કોયડો 2.13. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિ ઉર્જા 3 ઇન્ટુ 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ શોધો. આપણને ઇલેક્ટ્રોનનું દળ કદાચ ના હોય આપ્યું હોત ને તો આ તો યાદ રહે જ, રાખવાનું જ છે આપણે. અહીંયા તેની ગતિ ઉર્જા 1/2 mv² કાઇનેટિક એનર્જી આપેલી છે. એ કાઇનેટિક એનર્જી પરથી વેગ મળે અને વેગને મૂકીશું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવીમાં, વી મૂકી દઈશું. ઠીક છે? એટલે માસ આપણને આપેલું છે, ગતિ ઉર્જા 1/2 mv² આપેલી છે, તરંગ લંબાઈ શોધવાની છે. તો જુઓ, આપણે ચોપડીની રીતે તો કરી શકાય, પણ હું તમને એક બીજી રીત શીખવાડું જેનાથી બીજું એક સૂત્ર તારવવાનું છે જે એમસીક્યુમાં તમને કામ લાગશે. કેમ કે એમસીક્યુમાં આપણે શોર્ટકટ રીતથી જવાબ લાવવો પડશે, હે ને?
તો જો સાંભળો, ગતિ ઉર્જા E, કાઇનેટિક એનર્જી E બરાબર 1/2 mv². તો આમાં v² ને કરતાં બનાવીએ, 2 અને m સામેની બાજુ જાય તો આ 2 E સાથે ગુણાશે અને m છેદમાં આવશે, સામેની બાજુ આવશે તો એટલે v² બરાબર શું થાય? 2e/m. બંને બાજુ વર્ગમૂળ લેતા તો v² નો વર્ગમૂળ થાય v અને આ 2e/m નો વર્ગમૂળ થશે √2e/m. આને સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે દ બ્રોગલીના નિયમ મુજબ લેમ્બડા બરાબર h/mv. આ જે સમીકરણ 2 છે એની કિંમતને સમીકરણ 1ની કિંમત જે છે તેને સમીકરણ 2માં મૂકતા તો જોઈએ શું થશે. તો જો આ આપણે સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકી દઈએ, અહીંયા v જે છેદમાં છે એ vના બદલે આપણે √2e/m મૂકી દઈએ. √2e/m vના બદલે મૂક્યું મેં. ઉપર m છે, નીચે √m છે, તો છેદ ઉડી જાય તો શું થાય? √m થઈ જાય. ઓવરઓલ આ સમીકરણ કેવી રીતના લખી શકાય? લેમ્બડા બરાબર h/√2me. ખ્યાલ આવે છે? h/√2me. આ સમીકરણ તમે MCQ માટે પણ યાદ રાખજો કે જેમાં સીધું દળ આપેલું હોય ને ગતિ ઉર્જા આપેલી હોય તો સીધું લેમ્બડા શોધી શકાય, અથવા ચોપડીની રીતે બી તમે કરી શકો 100%. આ એક એક્સ્ટ્રા રીત તમને આપી, આ એક્સ્ટ્રા સમીકરણ તમને આપ્યું, યાદ રાખજો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ મૂકી દઈએ, બધી એચની વેલ્યુ મૂકી, 2m દળ ઇલેક્ટ્રોનનું આપેલું રકમમાં, E ગતિ ઉર્જા આપેલી છે જૂલમાં 3×10⁻25, ગુણાકાર કર્યો, વર્ગમૂળ લીધું તો આ કિંમત આવી, ભાગાકાર કર્યો અને પછી એને મીટરમાં તો છે જ અને નેનોમીટરમાં લખવું હોય તો આ જવાબ આવશે. ઓકે બેટા. એના પછી ઉદાહરણનો કોયડો 2.14 રકમ વાંચો. લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. હવે તરંગ લંબાઈ આપેલી છે અને માસ m શોધવાનું છે અને વેગની કશી વાત કરી નથી, પણ આપણને ખબર છે કે ફોટોન શું છે? તો કે પ્રકાશનો કણ, અને તેની ઝડપ આપણે યાદ રાખેલી હોવી જોઈએ. આ બધું એને નહીં આવડે કે જેને આગળના વિડીયો નહીં જોયા હોય, બરાબર છે? એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ જો એકસાથે મતલબ કરવા જશો, ડાયરેક્ટ આગળના બધા મુદ્દા ન કર્યા હોય ને આ વિડીયો જોશો તો નહીં ખબર પડે, બરાબર છે? કોઈ ચેપ્ટર એકચ્યુઅલી અઘરું હોતું નથી. તમારી માનસિક સ્થિતિને આધારે જ એ લોકોએ બુક તૈયાર કરેલી હોય છે. અઘરું ત્યારે જ લાગતું હોય છે જ્યારે એ ચેપ્ટરને પ્રોપર તરીકાથી કરવામાં ન આવ્યું હોય, યોગ્ય સમય યોગ્ય કામ ન કરવામાં આવ્યું ત્યારે ચેપ્ટર અઘરું બને. બાકી આમાં કંઈ છે નહીં, ખાલી સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાના છે. કેમેસ્ટ્રીના મોટાભાગના દાખલાઓ આ પ્રકારના હશે. તો ઝડપ v આપણે જેને આપણે c કહીએ છીએ અને આપણે આપણા સૂત્રની અંદર આ સૂત્રમાં v તરીકે લઈશું. 3×10⁸ મીટર/સેકન્ડ. લેમ્બડા આપેલું છે એંગસ્ટ્રોમ અને મીટરમાં ફેરવીશું કેમ કે SI એકમ અહીંયા વાપરવાનો છે મીટર. 3.6 એંગસ્ટ્રોમ એટલે 3.6×10⁻10 મીટર. દળ m આપણે શોધવાનું છે. hની વેલ્યુ આપણને ખબર છે. આ બધી વેલ્યુ આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mvમાં મૂકી દઈએ. h/mvમાં m અજ્ઞાત છે, એમને કરતા બનાવીએ તો m બરાબર થશે h/λv. hની વેલ્યુ, લેમ્બડાની વેલ્યુ અને vની વેલ્યુ મૂકીને ગણતરી કરી, જવાબ મળ્યો કિલોગ્રામમાં, કેમ કે દળનો SI એકમ કિલોગ્રામ છે. આ બધું આપણે SI એકમમાં મૂકેલું છે. ઓકે, આવી ગયો જવાબ. ત્યારબાદ સ્વાધ્યાયનો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય ખોલો. એની અંદર સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2.20ની રકમ વાંચીએ. 2.05×10⁷ મીટર/સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. અહીંયા v આપેલું છે વેગ અને લેમ્બડા પૂછ્યું છે અને માસનો ઉલ્લેખ અહીંયા નથી કર્યો, પણ આપણને ઇલેક્ટ્રોનનું દળ ખબર છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે બેટા? 9.1 × 10⁻31 kg. વેગ અહીંયા રકમમાં આપેલું છે 2.05 × 10⁷ મીટર/સેકન્ડ. લેમ્બડા શોધવાનું છે, hની વેલ્યુ આપણને ખબર છે. સેમ વસ્તુ લેમ્બડાના સૂત્રમાં કિંમતો મૂકશો, ગણતરી કરશો, જવાબ આવશે. ઠીક છે બેટા? 2 માર્કના દાખલાઓ છે બધા. આગળ જઈએ. સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 2.32, 2 માર્કની થિયરીનો પ્રશ્ન. આપણે સાબિત કરવાના છે સૂત્ર.
આ પ્રકારના પ્રશ્નો જેને સ્વાધ્યાય સોલ્વ નહીં કર્યા હોય એને પરીક્ષામાં આવડશે નહીં. કદાચ થોડું ટેકનિકલી સાઉન્ડ માણસ હોય તો આવડી જાય, પણ જેને સ્વાધ્યાય સોલ્વ કરવાની આદત નથી, કેમ કે ઘણા બધી જગ્યાએ નવા સિલેબસમાં સ્વાધ્યાય સોલ્વ નથી કરાવતા. ઠીક છે, એટલે દરેક ચેપ્ટરની અંદર, એકલા કેમેસ્ટ્રીમાં નહીં, દરેક વિષયમાં દરેક ચેપ્ટરની અંદર સ્વાધ્યાય પ્રોપર રીતે સોલ્વ કરેલું હોવું જોઈએ બેટા. અને આપણા દરેક વિડીયોની અંદર તમે જુઓ, જે ટૉપિક ચાલે એની સાથે સંકળાયેલો દાખલાઓ, થિયરી આપણે સાથે સાથે લઈ લેતા હોઈએ છીએ. ઓકે, પ્રશ્ન વાંચીએ. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોર કક્ષાનો પરિઘ એટલે કે 2πr એ ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમાંક n અને તરંગ લંબાઈ લેમ્બડાના ગુણાંક બરાબર હોય છે. એટલે પરિઘ જે છે એ કોના બરાબર હશે? n ઇન્ટુ લેમ્બડા. ટેક્સ્ટબુકની ભાષા કરતાં મેં અલગ ભાષામાં પ્રશ્ન લખ્યો છે, કેમ કે ટેક્સ્ટબુકની ભાષામાં ઇંગ્લિશ બુકમાંથી જે ટ્રાન્સલેશન કર્યું તેમાં ઘણી બધી ભૂલો કરેલી છે. એટલે ગ્રામેટિકલ તમને ખબર પડે નહીં એવી ભાષા લખેલી છે. એનો મિનિંગ તમારે શું કરવાનો છે? 2πr બરાબર n લેમ્બડા તમારે સાબિત કરવાનું છે. ઉકેલ જોઈએ, ધ્યાન આપો. બોરના નિયમ પરથી એક અભિધારણા હતી બોરના નિયમમાં કે mvr ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ h/2π નો n ગુણાંક, એટલે nh/2π. આ સૂત્રમાં આ 2π જે છે એ 2π ને હું ઉપર જવા દઉં આ બાજુ, અને આ mv જે છે એ mvને અહીંયા છેદમાં આવવા દઉં. ઠીક છે, તો સમીકરણ કેવું બને? 2πr ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h/mv. હવે દ બ્રોગલી સમીકરણ જે છે, આ ઉપર જે મેળવ્યું સમીકરણ નંબર 1 આપી દઈએ. દ બ્રોગલી સમીકરણ હતું લેમ્બડા બરાબર h/mv. યસ ઓર નો? હા, h/mvના સ્થાને આપણે શું મૂકી શકીએ છીએ? લેમ્બડા મૂકી શકીએ ઉપર. તો જો h/mvના સ્થાને લેમ્બડા મૂકી દઈએ તો સમીકરણ સાબિત થઈ ગયું. 2πr બરાબર n લેમ્બડા, જે અહીંયા મેં દર્શાવ્યું. જુઓ, સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ. આ જે h/mvના બદલે હું શું મૂકી દઉં ઉપર? સમીકરણ 1માં લેમ્બડા મૂકી દઉં તો આ સમીકરણ બની જાય 2πr બરાબર n લેમ્બડા, જે આપણે સાબિત કરવાનું હતું. એટલે આ પરથી સાબિત થાય છે કે 2πr એ લેમ્બડા અને nના ગુણાંક જેટલું હોય. ઠીક છે બેટા? ત્યારબાદ એના પછી ક્વેશ્ચન 2.57 સ્વાધ્યાયનો જ રકમ વાંચો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ 1.6 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય તો આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. આ પ્રશ્નમાં ચોપડીમાં તમે જોશો સ્વાધ્યાયમાં તો આનાથી ઉપર 3 લાઈન આપેલી છે, જે ખાલી ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વિશે સમજાવે છે, જે ઓલરેડી આ વિડીયોમાં શરૂઆતમાં થિયરીમાં આપણે શીખી ચૂકેલા છે. એટલે મેઇન રકમ આટલી છે. આપણને વેગ આપ્યો છે, ઇલેક્ટ્રોનનો વેગ v આપ્યો છે, અને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. માસ વિશે આપણે આગળ પણ ભણી ગયા છે. ઇલેક્ટ્રોનનો માસ 9.1 × 10⁻31 kg, વેલોસિટી v આપેલી છે, લેમ્બડા શોધવાની, તરંગ લંબાઈ h ખબર છે. આ બધાની કિંમત લેમ્બડા બરાબર h/mvમાં મૂકતા લેમ્બડા મળશે મીટરમાં. જાતે ગણી કાઢજો આ. અને મીટરને પછી તમે નેનોમીટર કે પિકોમીટરમાં ફેરવ્યું હોય તો ફેરવી શકો છો. ઓકે, જે જવાબ આવે એ મીટરને નેનોમીટરમાં ફેરવવું હોય તો ×10⁹ કરવાની. જે જવાબ મીટરનો હોય એને ×10⁹ કરશો તો નેનોમીટરમાં ફેરવાશે, અને જે જવાબ આવશે એને ×10⁻12 સાથે મલ્ટીપ્લાય કરશો તો પિકોમીટરમાં જવાબ આવશે. ઠીક છે બેટા? પછી ક્વેશ્ચન 2.58 ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે. વાંચો રકમ ધ્યાનથી. ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન એટલે કોઈ સપાટી પર અથવા લેન્સ ઉપર ઇલેક્ટ્રોન પડે અને એનું વિવર્તન થાય, એટલે કે રિફ્લેક્ટ થાય. એ સિદ્ધાંતનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં કરવામાં આવેલો. એ જ સિદ્ધાંતનો ઉપયોગ ન્યુટ્રોનનો મારો ચલાવીને એ માઇક્રોસ્કોપ પણ બનાવી શકાય. ઠીક છે? તો ન્યુટ્રોન વિવર્તન પણ માઇક્રોસ્કોપની રચના માટે નક્કી કરી શકાય છે. જો અહીંયા ઉપયોગમાં લેવાયેલી તરંગ લંબાઈ, જે ન્યુટ્રોનની તરંગ લંબાઈ 800 પિકોમીટર છે, તો ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ v શોધો. લેમ્બડા આપેલું છે, v શોધવાનું છે. અગેન અહીંયા માસ વિશે કશું આપ્યું નથી, પણ આ ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને ઝૂમના લેક્ચરમાં શીખવાડેલું. માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, બધાના દળ આપણે યાદ રાખેલા છે. એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે. ન્યુટ્રોનનું દળ કેટલું છે? 1.675 × 10⁻27 કિલોગ્રામ. ઓકે બેટા? અને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો
1.675 × 10⁻⁻24 ગ્રામ, પણ આપણે અહીંયા શેમાં યાદ રાખ્યું છે? કિલોગ્રામમાં, કેમ કે SI એકમ છે. લેમ્બડા તરંગ લંબાઈ પિકોમીટરને મીટરમાં કન્વર્ટ કર્યું. વેલોસિટી v શોધવાની છે, ઝડપ, અને h આપણને ખબર છે. લેમ્બડા બરાબર h/mv પરથી vને કરતા બનાવ્યો, v ઉપર ગયો, લેમ્બડા નીચે આવ્યો, એટલે v બરાબર h/λm. hની, લેમ્બડાની અને mની કિંમતો મૂકીને ગુણાકાર ભાગાકાર કરીશું તો છેલ્લે vનો જવાબ આવશે, જે બી એનો એકમ હશે મીટર પ્રતિ સેકન્ડ. ઠીક છે બેટા? કશું પણ ખબર ના પડે તો નીચે વોટ્સએપ નંબર આપેલો છે, મને પૂછી શકો છો. ઓકે, અથવા કોલ કરીને પણ પૂછી શકો છો. ત્યારબાદ આ જ મેથડને આધારે ક્વેશ્ચન 2.59, જેમાં ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. પ્રથમ હાઇડ્રોજનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે 2.19 × 10⁶ મીટર પર સેકન્ડ. તેની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે, એટલે જાતે કરજો, આવડશે. આગળ કરાયો તો એના જેવો જ છે. પછી છેલ્લો આ રીતને આધારે ચોપડીનો છેલ્લો દાખલો 2.60, 1000 વોલ્ટ વિદ્યુત વિભવ તફાવત, એટલે કે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ. તમે બેટરી હોય એના વોલ્ટેજ હોય ને, તે આપેલા છે 1000 વોલ્ટ. એ 1000 વોલ્ટ કરંટ આપવાથી ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે કોઈ બી વીજભારિત કણ શું થાય? મૂવ થાય. તો એ ઇલેક્ટ્રોન જે ફરે છે, ઘૂમે છે, તેનો વેગ 4.37 × 10⁵ મીટર પર સેકન્ડ છે, વેગ આપેલો છે. હવે જો કોઈ હોકીનો દડો, કોઈ બોલ જેનું દળ 0.1 કિલોગ્રામ છે અને તે આ વેગથી, એટલે કે આ વેગથી તે ઘૂમતો હોય, તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેમ્બડા શોધો. એટલે એકચ્યુઅલી છે કશું જ નહીં, પણ કેટલીક વાર આપણે રકમમાં ઉલઝાઈ જતા હોઈએ છીએ, કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. અહીંયા વોલ્ટેજની કંઈ જરૂર નથી. હા, કેટલાક પ્રશ્નો એવા હોય છે જેમાં વોલ્ટેજની જરૂર પણ હોય છે, પણ અહીંયા આપણે લેમ્બડા શોધવા માટે h/mv પ્લાન્ક અચળાંકની કિંમત આપણને ખબર છે, દળ આપેલું છે 0.1 કિલોગ્રામ, v વેલોસિટી ઝડપ આપેલી છે 4.37 × 10⁵. આ બધું ગુણાકાર ભાગાકાર કરીશું, જવાબ જે આવશે મીટરમાં હશે. એને તમે નેનોમીટર કે પિકોમીટરમાં ફેરવવું હોય તો ફેરવી શકો છો, બાકી મીટરને મીટર રહેવા દેશો તો બી ચાલશે. હા, હમણાં મેં થોડીક વાર પહેલાં કીધું કે પ્રશ્ન હોય તો વોટ્સએપ પર પૂછી શકો છો અથવા કોલ કરી શકો છો. કેટલાક લોકો, મારે કહેવું તો ન જોઈએ, કોઈ પર્સનલી ના લે, પણ કેટલાક શિક્ષકો એવું કહેતા હોય છે કે અમે તો ભણાવીએ છીએ જેવું ને કે કોઈ ડાઉટ જ ના હોય. બેટા, ખોટી વાત છે. મિસ્ટેક્સ આર ધ પ્રૂફ દેટ યુ આર ટ્રાઇંગ. મિસ્ટેક્સ આર ધ પ્રૂફ દેટ યુ આર ટ્રાઇંગ. દુનિયામાં જે બી આવિષ્કાર થયા છે, જે બી કંઈક શોધખોળ થઈ છે, જે બી નવું કંઈક શોધાય છે, તે કોઈક વ્યક્તિએ કોઈક ભૂલ કરી અથવા કોઈક વ્યક્તિએ ક્વેશ્ચન ઉઠાવ્યો, પ્રશ્ન કર્યો, અને એટલે જ એને નવી શોધ થઈ. જે છે એને સ્વીકારી લઈએ અથવા જે છે એમાં કોઈ ઓબ્જેક્શન ના ઉઠાવીએ તો દુનિયામાં કોઈ શોધખોળ થાય નહીં. તેવી રીતે કોઈ પણ શિક્ષક કશું બી ભણાવે તો થોડો નાનો મોટો પ્રશ્ન તો દરેકને હોય, અને દાખલા ગણતા, થિયરી વાંચતા કોઈ પ્રશ્ન થાય તો બીજી વાર એ વસ્તુ જુઓ, ત્રીજી વાર જુઓ. બની શકે છે કે આગળના કોઈ ટૉપિક તમે ધ્યાનથી ન જોયા હોય, ધ્યાનથી ન ભણ્યા હોય, તેટલે આ ટૉપિક ના આવડતો હોય. બની શકે છે કે 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા, 10મામાં વિજ્ઞાનની અંદર કોઈ ટૉપિક તમે કાચો છોડ્યો હોય તો કોઈ ટૉપિક ના આવડતો હોય. તો જરૂર પડે તો પાછા જતાં ખચકાવાનું નહીં. કોઈ બહુ મોટો ક્રિકેટર પણ નેટ પ્રેક્ટિસ કરે છે. પછી એ એવું નથી કહેતો કે હું આટલો મહાન ક્રિકેટર થઈ ગયો, હવે હું નેટ પ્રેક્ટિસમાં ના આવું, હું ખાલી મેદાનમાં મેચ રમવા જાઉં. એને પણ કોચની વાત માનવી પડે છે. તેવી રીતે તમે ગમે એટલા ઇન્ટેલિજન્ટ હોય, તમારે રોજે રોજની પ્રેક્ટિસ કરવી પડશે. કોઈ જગ્યા અટવાતા હોય તો તેના સોલ્યુશન વિશે વિચારવું પડશે. સોલ્યુશન જો તમને મળી જાય તો જાતે એના પર અમલ કરવાનો. સોલ્યુશન ના મળે તો અમને પૂછો, અમારી પાસેનું સોલ્યુશન હશે જ. ઓકે બેટા, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે.